હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં છો? અને બધાને જય ગુરુ મહારાજ. એટલે આપણે જવાનું છે આજે પાનખોડ અમારા ગુરુને મૂકવા. જેમ કે 2 દિવસ ત્યાં હતા એટલે અત્યારે મૂકવા જવાનું પાનખોડ. બાપુ એને છે આવે ગાડીનો એકવાર લુક તમે જોઈ લો. જય ગુરુ મહારાજ. આપણે પાનખોડ પહોંચી ગયા. પાનખોડ મંદિર સમાધિવાળા માતાજી. આપણે બાપુને મૂકીને કંઈક કરીએ. સીધા ઘરી કોતરવાના. કઈ કીચડ જવું પડ્યો, ગાડી ફસાઈ જાય. ઓહો. અને વિષ્ણુભાઈનો ફોન આવ્યો હતો કે મારા ભાભી હનેડા છે એટલે એને લઈને જવાનું છે કોતરવાડા. બાજરી વટાવા આવ્યા હતા એટલે હનેડા હતા એટલે લેવાના પૈસા તમને આવે. હું એમ કે આપણે પરી જા કરી ગામમાં અને હમણાં આપણે શૈલી નરભે પડ્યા છે. શૈલી શું કરો એમ એવું છે એમ? એ લુખા ને હા લાસ્ટ પીક કરજો. લાસ્ટ પીક નથી હોય તો બહેરાથી વાત કરે ને જૂઠું બોલે મારા છે તો. તાચીરી ફોન લાવ્યો નવો પેટી. બાકી પૈસા આપણે ખાઈ દેવાના છે. રેડી રાખતી ના કરતી સાઈન ખાઈ દાદી ને ફાડી લાખ. હો મેંગો ખાવા વધવા ના દેવું. નહીં ખાવા રહેવાજી. આ તો હાથ ને ખાઈ દઈ. શિવ
હે હે અમતાજ ચાચુ બોલાવે ચાચુ. હવે તાજી બધાનો દીવો દે અને એના પહેલા ભૂખ લાગી કે ભયંકર મરસા વાળા છે એમાં તમે મરસા જોવા અમુક નાળી કૂકવા લાગે એમાં મરસા થઈ તેને તેલ રેડ હેઠું સિંગ તેલ રેડા રહ્યા અને ઘઉંનો રોટલો છે કે રાતુનો રેડી તો કઈ વાંધો નહીં હું સાહેબ એકદમ ખાઈ જાય ઠાઠા ખાઈ રોટલી બે તો ખાઈ જાય. હા તો મિત્રો આપણે નાસ્તો બીજો કરી નાખ્યો છે અને હવે નીકળવાનું જીતી ત્યારે અને પહેલાં માતાજીનું દર્શન કરી નાખ્યું અને ખાતાનું તો મારે યાર હપ્તો નહીં કપાતો પેરેન્ટી લાગી 2 મહિનાથી અને જે ખાતું મેં ચાલુ કરાવો ને એ બંધ થઈ જાય છે એનું ખાતું બંધ થઈ ગયું એટલે લોસો મારવાનો પછી HDFC ખોલાવ્યું HDFC ખોલાવ્યું એટલે અમે ચેકની સહીનો લોસો મારવાનો હતો એટલે ભાઈ કે ખાતું બંધ કરવું જ પડશે આ બંધ કરીને બીજું ખોલવું પડશે એટલે એ બંધ કરી નાખ્યું એટલે આ મહિનામાં પેરેન્ટી લાગી એટલે હવે લગભગ ભણાવે તો SBIનું ખોલાવવાનું છે એટલે મારા દીવો દે ખાતું ખોલાવવા ને આ હપ્તો ભરવાનો છે ડાયરેક્ટ ઓફિસમાં ચોલા ફાઇનાન્સ ઓફિસ છે ને એમાં ભરવાનું એના પહેલાં દર્શન કરીને નીકળ્યા માતા અરે આપણું મંદિર સિગોતરવાનું કરવાનું અગરબત્તી તો મિત્રો આપણે જતા SBIમાં ખાતું ખોલાવ્યા બિલકુલ પણ અહીંયા એક આધાર કાર્ડ અપડેટ નહોતો એટલે અપડેટ કરવા મળ્યા છે એટલે અહીંયા તાલુકા પંચાયતમાં અને હમણાં લાઈન લાગી છે ખૂબ લાંબી તાલુકા પંચાયત બતાવી નાખીશું એરિયન એટલે વાર લાગે એમ છે કલાકનું કીધું છે એટલે સવાલ વાઇટ દઈને બેસો અને ખાતું ખોલાવાનું તો આજે સેટ નહીં થાય એમ છે કે પસ આવે છે રેડી 10 દાણા પસ અપડેટ થઈ રહે પછી ઠીક કરો હવે ખેતરમાં પાણી ચાલુ થયું એને એના હારે કેરી તડકાને ફોરો મજા આવી આપણો નંબર આવે પાણી વાળવાનો ગોળો ભરાયો પાણી ચાલુ છે ને પકોડી લાવી છે પકોડી લાઈટ પછી હાલતી પાણી રેડી વાગે આજના હવા 7 અને કન્ટિન્યુ પૂર્ણ તો ચાલુ જ છે હજી પીવાનું આટલું પાયું છે એને આટલા સુધી આ બાજુનું બધું બાકી છે આ બાજુનું અને વરસાદ આવ્યો મોસમ છે આવે ના તો સારું ના કે સાઈડ ઉપર જવાનું છે ને હેરાન થઈ જવાનું તો સાઈડ ઉપર પાછું કોઈ રહેવું છે પણ કાંઈ વરસાદનું બસવા એવું નહીં એક તંબુ દાણા છે એમાં 10 દાણા તો જવા છે મોચામાં જઈશ વરસાદ ના આવે ને કે હેરાન થઈ જઈશ હવે આપણી ડ્યુટી ખતમ અને પિતાજી વાળે પાણી આપણે ખાઈને જવાનું સાઈડ ઉપર આપણે ખાઈ લીધું છે ને હવે જવાનું સાઈડ ઉપર આપણે બાઇક ઘોડો LED લાઇટ